નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ગુજરાતમાં 45,000 મતદાન મથકો માટે કાઉન્ટડાઉનનો પ્રારંભ। આજે રાજકીય પક્ષો માટે કતલની રાત। છેલ્લા દિવસે મતદારોને રીઝવવા ઉમેદવારોનું એડી ચોટીનું જોર। ઇશરત જહાં એન્કાઉન્ટરમાં મોદીને કોણ બચાવી રહ્યું છે? કપિલ સિબ્બલનો આક્ષેપ। દામાદને બચાવનારા નૈતિકતાની વાતો કરે છે, મીનાક્ષી લેખીનો કોંગ્રેસ પર આક્ષેપ। ગુજરાતમાં 30મી એપ્રિલે લોકસભાની 26 બેઠકો પર મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન માટેના કાઉન્ટડાઉનની શરૂઆત થઈ ચૂકી છે। ચૂંટણી પંચના સત્તાવાળાઓ, પોલીસ વિભાગ, આઈબી, અર્ધલશ્કરી દળોની ટુકડીઓ, ભાજપ કોંગ્રેસના કાર્યકરો સહિત ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ પરિબળો એલર્ટ થઈ ગયા છે। મતદાન મથકો માટે ઈવીએમ સોંપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। મતદાનનો પ્રચાર પૂરો થતાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને ન્યાયી યોજાય તેવા માટે તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જે તે મત વિસ્તારમાં ઈવીએમ મશીનને મોકલવાનું, મતદાન સંબંધિત કર્મચારીઓને જે તે મત વિસ્તારમાં મોકલવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત મતદાન દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સુરક્ષા દળોના જવાનોને જે તે મત વિસ્તારમાં ગોઠવવામાં આવ્યા છે। આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા જવાનોને તૈનાત પણ કરવામાં આવ્યા છે। આવતીકાલના મતદાનને લઈને લોકસભાના ઉમેદવારો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। પ્રચાર પડઘમ શાંત થયાને છેલ્લે મોટી જનસંખ્યામાં રેલીઓ યોજીને પોતાની તરફી મતદાન કરવા અપીલ કરવામાં આવી। છેલ્લા દિવસે ઠેર ઠેર સભાઓ પણ યોજાઈ। જ્યારે ભાજપ અને કોંગ્રેસના દિલ્હી અગ્રણી નેતાઓ ગઈકાલે ગુજરાતમાં ધામા નાખ્યા હતા। વાત કરીએ વડોદરા બેઠકની। આ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીના રોડ શોમાં લોકસભાના ઉમેદવાર નગમા અને રાજબબ્બર સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને જંગી રેલી યોજી હતી। જ્યારે સામે ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થનમાં વડોદરા જિલ્લાના ભાજપ કાર્યકરો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ 500 થી વધુ સ્કૂટરોની રેલી યોજી હતી। અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવાર હિંમતસિંહ પટેલે પણ રોડ શો યોજી છેલ્લે મતદારોને અપીલ કરી હતી। આ રોડ શોમાં શહેર પ્રમુખ ચેતન રાવલ, બદરુદ્દીન શેખ સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા। આમ છેલ્લે ગુજરાતના તમામ ભાજપ, કોંગ્રેસ સહિતના અન્ય પક્ષના ઉમેદવારોએ મતદારોને રીઝવવાના અનેક પ્રયાસો કર્યા। ત્યારબાદ પ્રચાર પડઘમ શાંત થયા બાદ નાની ગ્રુપ મિટિંગો પણ યોજી, જ્યારે મહોલ્લાઓમાં પણ જઈને મતદારોને મળીને મતદાન આપવા ભલામણ કરી હતી। આવતીકાલે મતદાનને લઈને સમગ્ર રાજ્યમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। આગામી બુધવારના રોજ રાજ્યમાં લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 7 બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર હોય ગઈકાલ સાંજના 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતા। ત્યારે છેલ્લી ઘડી સુધી ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોએ ગુજરાતની ધરતીને ધમરોળી હતી। કમળ, પંજો અને ઝાડુ માટે આકર્ષણ ઊભું કરવાના ભરચક પ્રયાસો કરાયા હતા। જોકે હવે મંગળવારની રાત તમામ રાજકીય પક્ષો માટે કતલની રાત બની રહી છે। આ કતલની રાતમાં રાજકીય પક્ષો મતદારોને છેલ્લે આકર્ષવા ઉજાગરા કરશે। રાજકીય નિરીક્ષકો જણાવ્યા અનુસાર ગુજરાતની લોકસભાની ચૂંટણીના લાંબા સમયના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આ ચૂંટણીનો પ્રચાર લગભગ નિસ્તેજ અને ફિક્કો રહ્યો। જ્યાં સુધી ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ જાહેર સભાઓ સંબોધી ન હતી, ત્યાં સુધી પક્ષના કાર્યકરોની પણ બેટરી ચાર્જ થઈ ન હતી। અમુક સ્થળોએ તો મતદારોને આકર્ષવા નાસ્તાની કોથળીઓ તો ક્યાંક બીજા પણ પ્રલોભનો આપવામાં આવશે। ખાસ કરીને રાજ્યના અવિકસિત વિસ્તારોમાં પ્રજાને નાસ્તાનું તેમજ અન્ય પ્રકારની ભેટ વસ્તુઓનું પ્રલોભન આપીને તમામ મત આડકતરી રીતે ખરીદવાનો પણ પ્રયાસ કરવામાં આવશે। તે માટે રાજકીય પક્ષોના આગેવાનો આંતરિક વિસ્તારમાં ખૂંદવા જીપ અને ગાડીઓ દોડતી કરી દેશે। ગુજરાત એન્કાઉન્ટરનું મોડેલ છે। ઇશરત જહાં અને જાવેદ એન્કાઉન્ટર કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં 10 વર્ષ જેટલો સમય કેમ લાગ્યો? આ કેસમાં પુરાવા હોવા છતાં સાચા આરોપીઓને મોદી અને અમિત શાહને કોણ બચાવી રહ્યું છે તેવો સવાલ કરીને ગુજરાતની એન્કાઉન્ટરનું મોડેલ હોવાનો આક્ષેપ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે અમદાવાદ ખાતે કર્યો હતો। ગુજરાતમાં આગામી 30 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે। ત્યારે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ સમક્ષ ગુજરાતના બહુચર્ચિત ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલાને ઉછાળ્યો હતો।
चाहिए उसकी भी जांच होनी चाहिए। क्या नरेंद्र मोदी फतह की जांच कराएंगे? उनकी तस्वीरें ले आए फतह के साथ। हाँ ठीक है, मैं बता दे दूंगा। અમદાવાદ આવેલા કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ 2 સપ્તાહ પહેલા જ હવાલાકાંડમાં પકડાયેલા સુરતના અફરોઝ કટ્ટાની ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ભાજપના અન્ય આગેવાનો સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો હતો। સિબ્બલે આ મામલે અફરોઝ કટ્ટાના નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય આગેવાનો સાથેના ફોટોગ્રાફ પણ પુરાવા રૂપે રજૂ કર્યા હતા। 1 લાખ રૂપિયામાંથી 300 કરોડ બનાવનાર દામાદજીને બચાવનાર કેવી રીતે નૈતિકતાની વાતો કરે છે। ઉત્તરાખંડમાં કુદરતી આપત્તિમાં સેંકડો દેશવાસીઓ મોતની સામે ઝઝૂમી રહ્યા હતા ત્યારે ભાઈ સાહેબ સ્પેનમાં વેકેશન ગાળી રહેલા હતા। કોંગ્રેસી આગેવાનોને નૈતિકતાને દરિયાદિલની વાતો કરવાનો કોઈ અધિકાર નથી એમ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું। અમદાવાદની મુલાકાતે આવેલા મીનાક્ષી લેખીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે આ પ્રસંગે તેમણે નૈતિકતા અને દરિયાદિલની વાતો કરનારા કોંગ્રેસના આગેવાનોને નામ લીધા વિના આડે હાથો લીધા હતા અને જણાવ્યું કે ગુજરાતમાં એક ઉદ્યોગપતિને જમીન આપવાનો આક્ષેપ તથ્યહીન અને નિરાધાર છે। આ એ જ ઉદ્યોગપતિ છે કે જેને કોંગ્રેસે ઉદ્યોગ માટે જમીન ફાળવી હતી। નકલી એન્કાઉન્ટરના મુદ્દે ગુજરાત ઉપર દોષારોપણ કરતા ઝીરો લોસ મંત્રીએ उत्तर प्रदेश તેમજ મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ ના આંકડાઓ પણ જોઈ લેવા જોઈએ। આ ઉપરાંત ફારૂક અબ્દુલ્લાએ બિન સાંપ્રદાયિકતાના નામે ભાજપ પર કરેલા આક્ષેપો અંગે જવાબ આપતા મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે 1985 થી આજ સુધી કાશ્મીરની રાજનીતિમાં સક્રિય અબ્દુલ્લા પરિવાર શા માટે કાશ્મીરના બંધારણમાં સેક્યુલર શબ્દ ઉમેરવામાં આવ્યો નથી અને હંમેશા તે દિશામાં પ્રયત્નો નિષ્ફળ બનાવ્યા છે। जो राजनाथ सिंह कह रहे वही जवाब है साहब, उससे मुझे कुछ नहीं कहना। राजनाथ सिंह जी जब अध्यक्ष पार्टी का कह चुके तो वही जवाब है। वो आपको रणनीति राजनीति समझनी होगी। नहीं जाएगा क्या होगा, ये इस तरीके से नाम लेकर ओछी राजनीति है, लेकिन जिन लोगों ने भी घपला घोटाला किया उनको जेल जाना चाहिए, ऐसा देश का मानस है। और जिसने घपला घोटाला किया ये उसका विषय है, उसमें मेरे को कहने की जरूरत नहीं है कि किस किस ने घपला घोटाला किया, वो इन्वेस्टिगेशन के जरिए पता चलेगा। बल्कि देश में 3 चीजों की जो धज्जियां उड़ाई गई हैं, उसमें क्रिमिनल जस्टिस सिस्टम कि अपराधी खुले तौर पर खुला घूम रहा है, कोई पूछने वाला नहीं है कि अपराध करो और आपको कोई पूछेगा नहीं। आपकी जो कॉन्स्टिट्यूशनल बॉडीज है, डेमोक्रेटिक इंस्टीट्यूशंस है, उनके बारे में कभी आप कह दो सुप्रीम कोर्ट ऐसा है, अपनी हद न उल्लंघे, कभी आप कह दो सीएजी गलत है, कभी आप कह दो पीएससी गलत है, कभी आप कह दो कि एसआईटी गलत है। ये सब जो इस तरीके का जो हुआ है, लगातार देश की अर्थव्यवस्था को खराब किया गया है। इन 3-4 चीजों को अगर आप देखें तो जब भी आप सुशासन की बात करते हैं तो शासकीय प्रशासन के तहत जो भी प्रक्रियाएं हैं वो प्रक्रियाएं दुरुस्त होनी चाहिए। जिन लोगों ने घपले घोटाले किए उनके खिलाफ कार्रवाई होनी चाहिए और वो शक्ल देख के नहीं होनी चाहिए। ये वारंट है सुनील कुलकर्णी के खिलाफ और मदनगंज थाना 151/2012 किशनगढ़ अजमेर सिविल जज सीनियर एडिशनल सीजेएम का ये निकाला हुआ वारंट है। 383 मुकदमों वाला व्यक्ति है जिसको इन्होंने टिकट दिया है। અફરોઝ કટ્ટાની ભાજપના નેતાઓ સાથેની સાંઠગાંઠ અંગેના પ્રશ્નના જવાબમાં મીનાક્ષી લેખીએ જણાવ્યું કે જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોને અનેક લોકો મળતા હોય છે, તેમની એકાદ મુલાકાતથી તેમની સાથે તેઓ જોડાયેલા છે તેવો મતલબ કાઢવો એ તથ્યહીન બાબત છે। તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।